માતાજી કેમ છો બધા મજામાં? તો બધા મજામાં દીશો ને આપણે પણ મજામાં છે. નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. અભિનંદન અને જય માતાજી. તો અત્યારે જો સવારના વાગી ગયા 7 અને આપણે મોઢું ધોઈ વાર્યું, બ્રશ કરી નાખ્યું ને માતાજીના સુબી અગરબત્તી કરી નાખી અને હવે રસોઈ મારી મમ્મી બનાવે છે. શાક તો બની ગયું પણ રોટલા બનાવે છે. તો શાક કેનું બનાવ્યું એ પણ તમને વિડીયોમાં બતાવી. એકદમ શાંત વાતાવરણ અને ઠંડુ પણ વાતાવરણ છે અને ધુમેર પણ આવી ગઈ છે. તો આ ધુમેર જે આવી હોય એની તારીખ લખી લેવાની, એટલે ચોમાસામાં એ તારીખે જ વરસાદ આવે એવી રીતના હોય ધુમેરમાં. જો તેમાં એવું વાતાવરણ આવે, પક્ષી પણ અહીંયા કણે આંબલી ઉપર બેઠા પાણી ભરી દીધું, કંઈ નાખી દીધી. હવે સિરાવાનું સમય થઈ ગયો. હાલો સિરાવી લઈ. ઠંડી તો બહુ છે. રામ રામ જય માતાજી. રામ રામ જય માતાજી. રોટલી કરી નાખી ને રોટલા કરી બાજરાની રોટલી રોટલી થઈ ગઈ છે. આ ટિફિન વાળી ટિફિન ભરવાની રોટલી અલગ સિરાવાની. આમાં શાક કેવું મઠનું શાક, મસ્ત મજાનું શાક. આ કોરું શાક છે. આમાં ચા, ગરમા ગરમ ચા, રસ્સાવાળા ટિફિન ભરવાના છે. જોઈબેન તમે સિલાવી લીધું? રામ રામ જય માતાજી. જોઈબેન સાઈડ ના બોલશે નહીં, આસુબેન તો ઉઠતા હે. હલો બાજરાના રોટલા બની જાય એટલે સિરાવી દો. આમાં ઘી ગરમ કરીને સિરાવાનું છે. તો અત્યારે વાગી ગયા 2 અને આપણે બપોરો કરવા બેસી ગયા છે. બપોરામાં છે બાજરાનો રોટલો ને મઠનું શાક અને ચોખા વઘાર્યા હતા. જો મસ્ત મજાના, સુગંધ પણ મસ્તીની આવે છે. મીઠો લીમડો નાખ્યો, ટમેટું નાખ્યું, બટેકું નાખ્યું અને હળદર, મીઠું અને મરચું, તીખું મરચું. તો અત્યારે બપોરો કરવા બેઠા છે. વાગી જશે 1:30. તો ધ્રુવીબેન પણ બપોરો કરીને બેઠા હતા. એમને જો બધું મને અહીંયા પીરસી દીધું. હવે હું બપોરો કરવા બેઠો. બપોરો કરીને અને આજે જવાનું છે આપણે નરસિંહ કાકાના વાડીએ. તો ટાઈમ મળશે તો જઈશું ને વ્લોગ પણ બનાવશું. તો વિડીયો જોતા રહીજો, કેમ કે ઘણા સમયથી મુલાકાત નથી થઈ એટલે આપણે જાય. રામ રામ જય માતાજી બેન. એમને અહીંયા તડકો છે ને એટલે ટાઈટ ન હોય, એટલે ધોઈબેને તડકે રાખ્યું. ગાયર કરેલી છે ને રહોડામાં તો ઓછ આવે ને. આસુબેન ભણવા ગયા લાગે ને દિલીપભાઈ ચોકડીએ ઊભો તો લેતા આવ્યા દિલામામાં. હાલો બપોરો કરી લઈ. તો અત્યારે વાગી ગયા 4:20 થઈ ગઈ અને આપણે આવી ગયા છીએ વિડીયો ઉતારવા માટે ને ચા પાણી દેવા માટે આવી ગયા હતા. હવે અહીંયા મુરાનો વિડીયો બનાવી નાખીએ આપણે, કેમ કે બકાલાનો આપણે ઘણા સમય પછી પાછો વિડીયો બનાવ્યો. તો બકાલું નીંદવાનું કામકાજ ચાલુ છે. તો અહીંયા ગોરધનભાઈની વાડી છે. હવે ગોરધનભાઈ કહેતા હતા અશ્વિનભાઈ હાલો વાડીએ, પણ મોડું થતું હતું એટલે અહીંયા ગયા નથી. તો ચાલો જો આ મોગરી પણ મુરામાં થઈ ગઈ છે, ફૂલડા થઈ ગયા છે જો અને નીંદવાનું કામકાજ ચાલે છે. આગળ નીંદવાનું કામકાજ ચાલે છે અને અહીંયા આપણે ચા પાણી દુકાને દેવા આવ્યા હતા. તો મસ્તીનું બકાલું વાવેલું છે. આમાં ભીંડો વાવેલો છે હજી તો પાણી પાવાનું નીંદી નાખે એટલે. મેથી પણ એકવાર અંબોર નાખી. ચોરીનું વાવેતર છે અહીંયા ગણે જો આ ચોરી. જો આ કોથમી પણ વાવેલી છે. શાકમાં બધી આઈટમ નાખો પણ કોથમી વિના સ્વાદ ન આવે. તો જો આ પીરી અને ટાયર્ડ છે ને એટલે આપણે ટોપો પહેરી લીધો છે. અને ભીંડો આપણે ચોમાસામાં વાવ્યો હતો ને હવે તો હે ને ભીંડાનું સહેલું શાક થાય એવું છે. અને આમાં જે ટમેટીને એવું વાવ્યું છે, ટમેટી, ફુલાવર, કોબીસ, ભીંડો, ગુવાર, ચોરી, મૂરા, મેથી, કોથમી, રાયડો એવું બધી આઈટમ વાવેલી છે. તો અહીંયા કણે પણ કોથમી વાવેલી છે આપણે. તો
તો હાલો તમને પાછળનો કેમેરો કરીને બતાવી દઈ. તો વિડીયો જોતા રહીજો. અને જો સામે દેખાય ને એ ગોરધનભાઈની વાડી છે. જો અહીંયા કંઈક અત્યારે મોટરે મથે. તો અત્યારે વાગી ગયા 4:45 અને આવી ગયા અશ્વિનભાઈ બકાલામાં. શાક બકાલાના ભાજીમાં આપણે તમે તાજે તાજું બકાલું જોઈ શકો છો. અને અશ્વિનભાઈની વાત ન થાય ને શીરાનું શાક ન થાય. ડિસ્ટિનનો વાઇટકો હું કહું અશ્વિનભાઈ મારો લાઇટકો. એટલે અશ્વિનભાઈ હું જ છું પણ મારું કોઈ વખાણ ન કરે એટલે મારે વખાણ કરવા પડે. તો અત્યારે જો આવી ગયા છે બકાલામાં. તમને પણ મજા આવશે વિડીયો જોવાની. અને હવે ચેનલ આપણી મોનિટાઈઝ થઈ ગઈ અને ડોલર પણ થઈ ગયા છે. હવે પેમેન્ટ આવવાની તૈયારી છે. તો થોડાક સમયમાં જ આવવાનો છે, ટૂંક સમયમાં જ. સાંજે લાવ્યા હતા ત્યારે બહુ ગીત ગાયા અને આપણી એક સોંગ આવવાનું છે, નવું સોંગ. તો બધાય જોઈ લીજો. નવું સંક્રાંતનું સોંગ આવશે, મસ્તીનું, પતંગનું અને દોરીનું. માનીતી હાટું કડલા લાયો, મારી હાટું ફિરકી લાયો પણ દોરો કાચો લાયો, એવું થયું. તો જો એ વાતો તો ખૂટશે નહીં, પણ આ કોબીસના વાવેલું છે. 3 કેરા વાયા છે કોબીસ. તો કોબીસ કોથમી બે એટલે આટલું ખાલી ન જાય એના માટે એમાં કોથમી બધું બકાલું. તમે શાક વઘારો ત્યારે કોબીસ, રીંગણા, બટેકા બધી આઈટમ નાખો પણ ત્યારે કોથમી વિના સ્વાદ ન આવે. મીઠો લીમડો ને કોથમી નાખો ને પછી સ્વાદ આવે. અને લસણ પણ અત્યારે પાંદડા ખાંડીને નાખે તો મસ્તીનો સીંગ આવે. લસણનું વાવેતર કરેલું છે, મુકેશભાઈની વાડી છે. રીંગણા હોતા પીસ અને ગાજરે વાવેલા જો 2 છોડવા ગાજર છે. અને ઘઉં વાવી દીધા. ઘઉં તો આવડા થઈ ગયા છે. મુકેશભાઈ આવજો જરાક વાડીએ વિડીયો ઉતારવા આવ્યા છે. હવે વિડીયો ઉતારવા આવ્યા હતા ને એવા લાડીલા સબસ્ક્રાઈબર, અમારા જૂના જાણીતા સબસ્ક્રાઈબરે અમને હાથ પાડ્યો અને આગ્રહ કર્યો કે અશ્વિનભાઈ આવો તમે પેશિયર. તો વ્લોગ બનાવવા જ આવી ગયા છે. ટાઈટના ઠંડુ પણ એવું વાતાવરણ છે. 26 તારીખ હતી ને કરા પડ્યા હતા ને 27 તારીખ થઈ. કરાનું વાતાવરણ છે પણ કરા પડશે નહીં. કરા એક જ વાર પડે, હવે ન પડે. કેમ કે કરાને ખબર છે કે ગરીબ માણસના પતરા તૂટી ગયા, અમુક માણસને નુકસાન ઘણું ખેતીવાડીમાં થયું એવી રીતે. તો લસણ વાવેલું છે અને અહીંયા જો ગણપતિની પણ ધજા છે. અને વાહ, ચણા પણ વાવેતર કરેલું છે. તો મુકેશભાઈની વાડીમાં પહોંચી ગયા છે આજે વ્લોગ બનાવવા માટે. આજનો વ્લોગ આવશે મુકેશભાઈની વાડીનો. અને પડખે આપણે યુટ્યુબર છે ગોરધનભાઈની વાડી, એક શેઢો વટવાનો, એના ભાઈઓ જ થાય. રામ રામ, જય માતાજી. હા જો મુકેશભાઈ શું અત્યારે હવે નાસ્તામાં શું હાલે? ઘરના ચણા છે એમ? વાહ વાહ. અહીંયા જો ફૂલ પણ છે ભગવાનને ફૂલ ચડાવવા માટે. અને શેરડીનું વાવેતર કરેલું નહીં? હા. આ બોરા હોતા કે મોટા બોરા? આમાં હું કોથમી અને બધું વાવ્યું? મેથી છે, ફુલાવર ને મેથી ને એવું બધું. રીંગણા ભીંડો છે, આમાં તાંદરિયો છે. આ સાયા જેવું હું એમાં હું વાલો? એમાં વાલો છે, કેર થાય. જો સાણા થાપીને અમારા પાડોશી છે. 1.5 કિલોમીટર થાય અમારે ખાલી, નહીં? 1/2 કિલોમીટર. જો અહીંયા બગીચો છે, ફૂલડા મસ્તીનો, મજા આવશે તમને. નજારો જ એક અલગ છે. જો અહીંયા સાયાનો સાયો અને વાલોર પણ ઉપર ચડી જાય એવું ગોઠવણી કરી મુકેશભાઈ. હા જો આ રે વાલોર. અને કેક તો આપણે પાંદડા ગમે અહીંયા કામમાં આવે. જામફળી ને એવું બધું હે. બોરા હે એમાં શું હે? ગલુડિયા છે. જો ગદીડા તમને જોવા મળશે. ગદીડા તમે કોઈ જોયા જ નહીં. હે? હા, રાજસ્થાની ગદીડા. વાહ, ચાંદલે કરેલા. રેડું હોય. આ આનું નામ રેડુ. વાહ વાહ. આનું નામ પૂરીઓ. પુરિયો. આ ઓલો તોરિયો ના પૂરીઓ. તોરિયો ને રેડુ ત્રણે અત્યારે સાયા ટાઈટના બેઠા હે. અને જો બોરા પણ થઈ ગયા હે. બોલાય છે તારે. નનકા હતા ત્યારે બહુ શોખ હતો બકરાનો. આમાં દવાઈ છાંટવી પડતી છે ને. આ અમારા પાડોશી જો બેઠા હે. ચીકુ જો થઈ ગયા હે મસ્તીના. તો કિલો હાલો નવરા હતા. આજ તો વ્લોગ બનાવવા મુકેશભાઈ વાડીએ વહી જાય. ઘણા સમય પછી આમંત્રણ હતું. આ હું મોતીને પાયરો હે. મોતી હાથ પાડ. ઉભો થા. એનું નામ મોતી છે. વાહ ભાઈ આજ. હા એ જો આમ ભાગી જાય. હાલો તો જય માતાજી. જય માતાજી. આમ દાદા બેઠા છે. હા દાદા હું સીણા ખાય શેકી. રામ રામ, જય માતાજી. જય માતાજી. હા
હાલો ખીને ખાવા લઈ આવો હા જો અહીંથી જ આપણું ઘર દેખાય ખાલી એક ખેતરવા જ છે આખું બાકી આમ પાડોશી જ છે હાકલ મારે ત્યાં આવી જાય એવી રીતે નહીં શું ટાઈટ શું કે ટાઈટ તો ભૂકા કાઢે છો એમ ને ટાઈટ ભૂકા કાઢે હા સવારથી જ વાતાવરણ એવું હતું વરસાદનું કે આવું વરસાદ આવે એવી રીતે. કરા પીડાયના એવી તારીખ આવી એટલે કરા પડશે કે એમ કરાએ નુકસાની બહુ કરી હાલો કીધું આજ તો અહીંયા વિડીયો બનાવવા આવ્યો તો કે લાવો હાલો જવું સારું ને હા જય માતાજી સોડી વિડીયો તો જોવે જ છે આપણા સબસ્ક્રાઈબર છે કાયમ નહીં નાક વિંધાયું લાગે અમાર પાણી કોઈ બુધવારીમાં નાક વિંધાવેલું છે દેખાય કાંટાવાળા રીંગણા તમે કહેતા હતા ને અશ્વિનભાઈ ગાંધીનગર થી કે કાંટાવાળા રીંગણાનું શાક છે જો કાંટાવાળા રીંગણા કહેવાય આ ઓલા નહીં ચોકલેટ પાક નહીં કહેવાનું આને. નહીં કાંટાવાળા કહેવાય ને કાંટા જો ઉલકર બે ત્રણ સીવટ્યા હે આ કુણા કુણા હે જો આમાં નાના નાના જે થાય બચ્ચા જે નનકા નનકા અને ફુલાવર પણ છે જો અહીંયા ગોટી પણ થઈ જાય નનકી કેવી તોડ નાખેલી છે હા કંઈક તોડી નાખી હોય ને એટલે ચણા પણ વાયા જો પોપટા આપણે ઝીંજવા કહીએ અને મેથી પણ વાવેલી છે આ શેરડીનું વિશે શું હે હાથ છે એવું ઈ કાંસ છે ઓલી સાઈડ છે વાહે રહી શેરડી જો ફુલાવરની ગોટી રૂબરૂ તાજે તાજી